ગુજરાતના સ્થાપનાનો દીપકજીના હસ્તે પ્રગટ્યો એ પરમ પૂજ્ય રવિશંકર મહારાજના જીવન સાથે જોડાયેલો એક પ્રસંગ છે. ચોરી, વ્યસન મુક્તિ અને અન્ય કુટેવોમાંથી ખાસ કરીને પાટણવાડિયા, ધારાળા જેવી સામાજિક અને આર્થિક રીતે પછાત કોમોને મુક્ત કરવાના ક્ષેત્રે પૂજ્ય મહારાજશ્રીનું ખૂબ મોટું કામ છે. ઝવેરચંદ મેઘાણીની નવલકથા માણસાઈના દીવા વાંચીએ, એના પાત્રો બાબર દેવા, ભીખો કાવીઠાવાળો, એ બધાની જીવન પદ્ધતિ અને એ બારવટે કેમ ચડ્યા, આ કોમને એક સમયે રોજ નજદીકના પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવા જવું પડતું હતું, એમાંથી એને મુક્તિ કઈ રીતે મળી, આ બધી બાબતો એક સમાજ સુધારક તરીકે મહારાજશ્રીનું કેટલું મોટું પ્રદાન છે એની સાક્ષી પૂરે છે. આવી જ એક સભામાં મહારાજશ્રી વાત કરી રહ્યા હતા. વાત હતી નશાબંધી અંગેની, કુટેવો છોડવા અંગેની, વ્યસનો છોડવા અંગેની. ખૂબ ઉપદેશ આપ્યો, કઈ રીતે વ્યસન નુકસાન કરે છે, કઈ રીતે માણસની જિંદગી બરબાદ કરી નાખે છે, એમાંથી મુક્ત થવામાં જ આપણી ભલાઈ છે. આવી ઘણી બધી ઉપયોગી વાતો મહારાજશ્રીએ કરી. સભામાં એમણે જોયું તો ખૂબ સારી અસર લોકોના મોં પર વર્તાતી હતી. વક્તવ્ય પૂરું થયું, ઘણા બધા લોકોએ સ્વૈચ્છિક રીતે ઊભા થઈને મહારાજશ્રીની ચરણવંદના કરીને સોગંદ ખાધા કે આજથી એ જૂઠું નહીં બોલે, આજથી ચોરી નહીં કરે, આજથી દારૂ નહીં પીવે. એક વ્યક્તિ એમ જ બેઠો રહ્યો. મહારાજશ્રીએ કહ્યું કે ભાઈ તને શું વ્યસન છે? તો કે મને દારૂ પીવા જોઈએ છે રોજ. તો તું કેમ એ વ્યસનમાંથી મુક્ત થવા નથી માંગતો? તો પેલા માણસે મહારાજશ્રીને જવાબ આપ્યો કે મહારાજશ્રી, મારે તો દારૂ છોડવો છે, મને ખબર છે કે નથી નુકસાન થાય છે. હું વિચારું છું ત્યારે લાગે છે કે આ દારૂ જીવનને બરબાદ કરી દે છે, પણ નિસહાય છું. મહારાજશ્રી, કેમ નિસહાય કઈ રીતે છે ભાઈ? તું છોડી દે એટલે આ લત છૂટી જાય. પેલા વ્યક્તિએ કહ્યું નથી થતું. અમુક ચોક્કસ સમય થાય, સાંજ પડે અને તલપ લાગે એટલે પગ પીઠા તરફ વળી જ જાય છે. મારે પર કાબુ રહેતો જ નથી. એટલે મહારાજશ્રી એવું છે, મારે તો દારૂ છોડવો છે પણ દારૂ મને નથી છોડતો. મહારાજશ્રીના ચહેરા પર સ્મિત આવ્યું કે આ ખરો માણસ મળ્યો. મારે દારૂ છોડવો છે પણ દારૂ મને નથી છોડતો. મહારાજશ્રી એક ક્ષણ માત્રમાં એમણે કંઈક વિચારી લીધું કે જ્યાં આ સભા એમની હતી, સત્સંગ સભા, ત્યાં વચ્ચે એક થાંભલો હતો. મહારાજશ્રી એમના જ્યાં બેઠા હતા ત્યાંથી ઊભા થઈને સીધા દોડી જઈને પેલા થાંભલાને વળગી પડ્યા અને રાડો પાડવા પડે, મને છોડાવો, છોડાવો, મને કોઈ, મને આ થાંભલાથી છોડાવો. બધા હસવા માંડ્યા, પેલો માણસ પણ હસવા માંડ્યો. મહારાજ કે મને છોડાવ ને ભાઈ, નથી છોડાવતું હશે શું કરવા? એટલે પેલા માણસે મહારાજશ્રીને કહ્યું કે બાપજી, મેં અત્યારે દારૂ નથી પીધો, ભાનમાં છું. દારૂ પીધો હોય મને કદાચ ભાન ના હોય, તમારા મનમાં કેવું તમે મારી મસ્કરી કરી શકો. અત્યારે પૂરેપૂરો ભાનમાં છું બાપજી. તો કે મને છોડાવ ને આ થાંભલાથી. એ જુઓ બાપજી, મસ્કરી ના કરો, મસ્કરી તમે કરો છો.
થાંભલો તમે પકડ્યો છે અને ક્યારના રાડો છે ના પાડો છો, થાંભલાથી છોડાવો, થાંભલાથી છોડાવો, થાંભલાથી છોડાવો. મહારાજશ્રીએ થાંભલો છોડી દીધો. હસીને કહ્યું, હા ભાઈ, હવે તે જે વાત કહી ને એ પાયાની વાત કહી કે થાંભલો મેં પકડ્યો હતો માટે થાંભલાથી હું પકડાયેલો હતો. થાંભલો મેં પકડ્યો હતો માટે હું રાડો પાડતો હતો કે મને થાંભલાથી છોડાવો. તમે બધા હસતા હતા. થાંભલાને છોડ્યો મેં તો છૂટી ગયો. એ રીતે ભલા માણસ તું એમ કે છે કે દારૂ તને ચલાવે છે, દારૂ દોરી જાય છે, દારૂ તારાથી નથી છૂટતો. આ તારી જાતને છેતરવાના ધંધા બંધ કર ભાઈ. દારૂ તને નથી છોડતો એવું નથી, તું દારૂને નથી છોડતો. પેલા માણસને પોતાની ભૂલ સમજાઈ. એણે મહારાજશ્રીનો ચરણ સ્પર્શ કરી અને ત્યાં જ સોગંદ ખાધા કે હું આજથી કદી દારૂ નહીં પીવું. જેમ થાંભલો છૂટી ગયો એમ દારૂ છૂટી ગયો. મિત્રો, કહેવાની વાત એ છે કે જ્યારે આપણે કોઈ વ્યસનમાં, કોઈ બુરી આદતમાં, કોઈ કુટેવમાં સપડાયા હોઈએ ત્યારે મોટા ભાગે એ બુરી આદત અથવા એ કુટેવ એ તમારા પર એવો કબજો જમાવી લે છે કે તમને ઘડીભર એમ લાગે કે એણે તમને બરાબર પકડી રાખ્યા છે, તમને છોડતી નથી. વખત થાય અને પાના રમતા હોઈએ તો પાના રમવા જવા માટેનું મન થાય જ. વખત થાય, સહજ પડી નથી, સૂરજનારાયણ ડૂબ્યા નથી અને દોસ્તારો હાથે બેસીને બે છાંટો પાણી લેવાનું મન થાય. આ ટેવના તમે ગુલામ બની જાઓ છો. ટેવ તમારી માલિક બની જાય છે. અને જ્યારે કોઈ પણ વ્યસન, કોઈ પણ ટેવ, તમારામાંની કોઈ પણ નબળાઈ એ તમારો કબજો લઈ લે, એ તમારી માલિક બની જાય, ત્યારે સમજી લેજો કે તમે નહીં છોડો ત્યાં સુધી થાંભલો છૂટવાનો નથી. માટે કોઈ પણ બાબત હોય, નિર્ણય મક્કમતાથી કરો. ચોક્કસ એ કુટેવ, એ વ્યસન છૂટી જશે. વચ્ચે એવો સમય આવશે તમને લાગે કે ના, દોડીને પાછો હું જતો રહું, પણ એ વખતે જો તમે તમારા મન ઉપર વિજય મેળવ્યો તો કાયમી ધોરણે વિજય તમારો છે. એ ખ્યાલમાં રાખજો.